નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। જિલ્લાના બુટવાડા અને ટીચકપુરા સહિતની અલગ અલગ વિસ્તારમાં હોટલોમાં ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે ચેકિંગ હાથ ધરી દંડ ફટકાર્યો। તાપી જિલ્લાના ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમ દ્વારા બુટવાડા ખાતે આવેલ તુલસી ઇન હોટેલ તેમજ ન્યૂ વેલકમ ફેમિલી ઢાબા ટીચકપુરા ખાતે નમૂના લઈ બાદ બાવરચી રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલ વ્યારા ખાતે ફૂડ લાયસન્સ વિના ખાદ્ય વ્યવસાય ચલાવતા હોય જેમાં 2 હોટલ માલિકોને રૂપિયા 1 લાખનો અને લાયસન્સ વિના વ્યવસાય બદલ રૂપિયા 25,000નો દંડ મળી કુલ 2.25 લાખનો દંડ ફટકાર્યો હતો, જે અંગે 5 કલાકે માહિતી મળી હતી। વ્યારા તાલુકાના કોકણવણ ગામે બાઇક ચાલકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના કોકણવડ ગામમાં આવેલ જીબી પાસે બાઇક ચાલક મહેન્દ્રભાઈ ગામિતને અકસ્માત નડ્યો હતો। બનાવને લઈ તેમને ઈજાઓ પહોંચતા વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઉકાઈ તાલુકાના કામધેનુ યુનિવર્સિટી ખાતે સંસદની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સિંગલખાચ ખાતે આવેલ કામધેનુ યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ 12 કલાકની આસપાસ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ મહોત્સવની ઉજવણી સાંસદ પ્રભુ વસાવાની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા। સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે આધેડને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયા। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના આંબલીપાડા ગામે 60 વર્ષીય કમલેશભાઈ ગામિતને કંઈક કામ કરતી વેળાએ કરંટ લાગતા પરિવારના સભ્યોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સોંગઢ તાલુકાના દેવાલપાડા ગામે ધારાસભ્યની હાજરીમાં આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના દેવાલપાડા ગામે નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતની હાજરીમાં આંગણવાડી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે અંગે મંગળવારના રોજ 6 કલાકે માહિતી મળી હતી। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા મંગળવારના 5 વાગ્યાની આસપાસ તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં આગામી દિવસોમાં યોજાનાર દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતા સમયે રાખવામાં આવતી તકેદારીને ધ્યાને લઈ વિવિધ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં મંત્રીની હાજરીમાં કૃષિ મહોત્સવનું આયોજન કરાયું। તાપી જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ તાલુકાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના પદ અધિકારીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે કાર્યક્રમ મંગળવારના રોજ 11 કલાકે યોજાયો હતો। વાલોડ તાલુકાના કેડકુઈ ખાતે મારામારી થતાં આધેડને ઈજાઓ પહોંચી। તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના કેડકુઈ ગામના ગોડાઉન ફળિયામાં મારામારી થતાં અશ્વિન ચૌધરી નામના આધેડને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।